તો હેલો ગાઈસ, જય માતાજી। અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। તો ગાઈસ આર્યા જો વહેલા કોન ખાવા મળ્યા। વહેલા બે કોન ખાવા મળ્યા। કોન લઈને બેસી ગયા છે। મને કે મમ્મી કોન લઈ આલો। વહેલા કોન લઈ આલ્યો। ના લઈ આલે ને તો અમારા ટપ્પુભાઈ પાછા જબ્બર રોવું। ઈવન જે ખાવું હોય તાત્કાલિક લઈ આલવું જ પડે। જેવા બેઠા છે બે ભાઈ। નહીં યાર हाँ रे टप्पू भाई हमारा અને એના ટપ્પુ ભાઈ મોટા આરવ અને ગાઈસ અમે છીએ અને અમે બધું સાફ કરીએ છીએ। સાફ સફાઈ ચાલુ છે। ટેબલમાં બહુ બધું સેપર થઈ ગયું હતું, કીધું મસ્ત લૂકીને બધું સામાન અમુક બધું મળી દઈએ। તો ગાઈસ ટેબલ મસ્ત સાફ કરી દઉં અને અમારે ટીવી બહુ વાંચવી પડશે પાછી। નખમાં જઈ મેં આખી ટીવીને કોઈ થયું ને તો અમને બોલું પાછા, એટલે હાચવીને બધું સાફ કરવું પડે। સાફ સફાઈ ચાલુ ગાઈસ। એલઈડી તો એવડી મોટી લાઈન ગાલી હે ને તેટલી બધી જગ્યા રોકશે। થોડી નેની લાયા હોય તો સારું હતું, પણ જાતે જઈને લઈ આવ્યા એટલે મોટી ડાંજર લઈને આવ્યા। તો ગાઈસ અમે વાઈસ મનીવેલ ઘરમાં રાખીએ છીએ। જેટલો સેપટ આવ્યો શાંતિ પાછું હમણાં પ્લાસ્ટર કરાવ્યું ના મોટા રૂમમાં એટલે સેપટ વધારે આવ્યો। સિમેન્ટ ઉડે ને પાછું એટલે तो गाइस मस्त हंचो साफ कर दिए भेगो सेपट आई गयो बहु। हमणांथी पाछो हंचा पर बैठो नहीं। कोमो टाइम मळ्यो ना हंचा पर बैठो ना साफ करीने मस्त ऑइल बॉइल पाड़ी दिए। सॉरी पड़ी तो दररोज ऑइल आम तो पाड़वू ज पड़े, पण हमણાં टाइम ज बिल्कुल मळ्यो नहीं। घर में प्लास्टर थतुं हतुं एटले रेतने बेत बधी मारे चाળી आलवानी हती, घर में नाखी आलवानी हती अने जय नौकरी जता रह्यो एटले जयने बिचाराने टाइम होय ना एटले बधुं मारा उपर आवीने पड्युं हतुं। हाल तो एटले अमे मस्त आ रूम में प्लास्टर थई गयुं। बधो सामान हरखो मळी देशुं। पेली रूम में पाछो सामान बधो आ रूम में लाववो पड़शे। पाछी रूम में प्लास्टर कराववानुं बाकी छे एटले ए रूम में पाछुं प्लास्टर कराववुं पड़शे। तो गाइस आ छे अमारुं मशीन बाल सीधा करवानुं। ऑनलाइन मंगाव्युं हतुं। चलो बधुं एक वस्तु बधुं अमुक बधुं मळी अमारा दीवा दिवाળી ઉપર વાપરીએ છીએ। દીવા કરીએ છીએ એટલે જરૂર પડે એટલે કાઢવાના, જરૂર ના હોય એટલે મૂકી દેવાના। આ ગ્લાસ આમાં ટપુ રમું છું, ફેંકી દઈએ ને તો પાછા રોવું એટલે હાચવીને મેલવો પડશે। માટીમાં લઈને બેસીશું રમવા એટલે ઠેકોણા રાખવો પડશે। तो गाइस आ बे बाजू जो अमुक कोन खाई रह्या એટલે બે લડવા મળ્યા। જોજો કેટલું હેરાન કર્યું। ઝઘડું બે જણા ઝઘડ કરી બે ભાઈ। આરવ વાગા ભાઈનું આ મોટો રહ્યો ને ખરાબ છે। બહુ ઝઘડ કર્યું। જોજો ગાઈસ
અને એનાય ચો ઓછા હતા ને એનાય ઓછા નહીં. તો ગાય શાક તો અમે ટોમેટો લઈને બેસી જઈએ છીએ. જઈ કહીને જતા કે આજે તો સેવ ટોમેટાની સબ્જી બનાવજો. તે આજે તો અમે સેવ ટોમેટાની સબ્જી બનાવવાનો છીએ એટલે ટોમેટો વાઢવા બેસી જઈએ છીએ. નહીં યાર આટલા આવતો અમે અહીં આવતો બે જા અમારે આરાવ તો શું કરે છે? ફુગ્ગો લાવ્યા છે, ફુગ્ગો ફૂલાવી. તો ગાઈસ ટોમેટા સેવની સબ્જી બનાવી દઈએ અને પછી રોટલી બનાવીએ. નહીં આરવ તમે ભાવ છે સેવ ટોમેટાની સબ્જી ભાવ તમે? આરવને ભાવ તો નહીં ભાવતું? તારા પપ્પાને તો ફેવરેટ હતા સેવ ટોમેટા. એવું તો પપ્પાને તો બહુ જ ભાવ છે ટોમેટા. બોલ શાનું શાક ભાવે તમે? હું તો ટોમેટો ભાવતો હોય ને તો ભાવે, નકર ના ભાવે. પપ્પા ટોમેટો ભાવી ને એટલે નકર એટલે ખોઈ, નકર મને ભાવતો હોય ને તો મેં ખાઉં. ટોમેટો મને ભાવતો હોય ને તો શાક ખાઉં. ટોમેટો બટાકાનો. ટોમેટો બટાકો નહીં, સેવ ટોમેટા. આ સેવ ટોમેટા નહીં ભાવતા? ખાવું પડે યાર, બધું ખાવું પડે એવું ના હોય. ના પણ ટોમેટો શું કરવાના? ટોમેટા તો સારા, ટોમેટાથી એટલે લોહી બનાવવું પડતી, સારું કહેવાય. નકર ખાઉં. જો હેડ્યો તું હું જાઉં બહાર. તડકો ના રમતો. તો ગાઈસ ચલો તાર અમે સેવ ટોમેટાની સબ્જી બનાવી દઈએ. સેવ ટોમેટાની સબ્જી તૈયાર થઈ જઈશ અમારી. જોઈ લો સેવ ટોમેટાની સબ્જી બનાવી લીધી. અમે રોટલી બનાવી દઈએ. લોટ કાઢીને મૂક્યો છે, આમાં લોટ બાંધી દઈએ. તો ચલો ગાઈસ જય માતાજી, મળીએ નવા બ્લોગમાં. ચલો જય માતાજી.